નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમાં. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડા ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. કાલનો દિવસ કેવોમાં આપણે વાત કરીએ છીએ. એક તો સર્વપ્રથમ પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, અને આજે જેનો જન્મ તારીખનો સરવાળો ટોટલ 3 થતો હોય તેવા લોકોનો કેવો રહેશે આખો જન્માંક અને મૂળાંક, તેના વિશે પણ વિગતવાર ચર્ચા કરવાની છે. સાથે આપણે ડિયર એન્જલ્સ શું મેસેજ આપી રહી છે તેના વિશે પણ વિગતવાર ચર્ચા કરીશું. કાલે જેનો પણ જન્મદિવસ છે કેવો રહેશે એમનો આવતીકાલનો દિવસ, તે પણ ચર્ચા કરીશું. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. હવે ભાઈ, કાલે પંચાંગમાં તારીખ 9/4/2024, તિથિ વિક્રમ સંવત 2080, ફાગણ સુદ એકમ છે. કાલે બેસતો મહિનો છે. કાલે બેસતા મહિનાની શરૂઆત છે અને કાલે ફાગણ મહિનાની સુદ એકમ. મેષ રાશિનો ચંદ્ર, મેષ રાશિના ચંદ્રના મૂળાક્ષર અ, લ અને ઈ છે. રેવતી નક્ષત્ર છે. રેવતી નામનું નક્ષત્ર ચાલશે. વૈધૃત યોગ છે જે બપોર 2:18 સુધી ચાલશે અને કરણ કિસ્તુંદન છે. તો કાલે બેસતો મહિનો, દિવસની નવી શરૂઆત કરવાની છે. નક્ષત્ર રેવતી રહેશે અને વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક સવારે 7:33 કાલે ઉતરશે. મેષ રાશિમાં જ્યારે પણ ચંદ્ર આવે એટલે પંચક ઉતરે, ત્યાં સુધી પંચક ચાલતું હોય છે. વિછોડો નથી. સૂર્ય મીન રાશિમાં હોય છે. જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને એક રાશિમાં આવે ત્યારે અમાસ થાય. એટલે કે કાલે પણ કહેવાય છે કે સૂર્ય મીન રાશિમાંથી ચંદ્ર મેષ રાશિમાં ભ્રમણ કરશે. કાલે બેસતો મહિનો છે, દિવસ સારો છે. નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે છે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. ભાઈ, કાલથી ચૈત્રી નવરાત્રિની શરૂઆત થશે. ચૈત્રી નવરાત્રિની શરૂઆત થાય અને આ ચૈત્રી નવરાત્રિ એટલે કે માતાજીના ગુણગાન ગાવા માટેના ખૂબ સારા દિવસ. ચૈત્રી નવરાત્રિમાં સિદ્ધ કુંજિકા, ચંડીપાઠ, આ બધું કરો તો તમને ફળદાયી ફળ આપે છે, સારું ફળ આપે છે. ચૈત્રી નવરાત્રિમાં તમારે સૌથી સારું માતાજીની પૂજામાં સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ રહે. જે વ્યક્તિ સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ કરે છે તે વ્યક્તિ જીવનમાં ખૂબ આગળ વધે છે. અને જે લોકોનો ચંડીપાઠ નિત્યક્રમ હોય એ લોકો ચંડીપાઠ કરવાનું રાખે કે દુર્ગા સપ્તપદી 13 અધ્યાય નિત્યક્રમ વાંચે. ચૈત્રી નવરાત્રિમાં ધાર્યું એવું ફળ મળે. ચૈત્રી નવરાત્રિમાં તમે કામ કરો, ઈચ્છા કરો એ પ્રાપ્ત થાય. આ નવલી નવરાત્રિના 9 દિવસોમાં માતાજીના આશીર્વાદથી તમારા દરેક કામો પૂરા થાય છે. તો કાલે માતાજીનો દીવો પ્રગટાવીને, અખંડ જ્યોત રાખીને એમના પૂજા ગુણગાન ગાજો, સારું રહેશે અને સફળતા મળશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસનું ચોઘડિયું પહેલું લાભ ચોઘડિયું છે. કાલે તમે જોવા જાવ તો લાભ ચોઘડિયું રહેશે દિવસનું, જે 11:10 થી 12:43 કલાકનું રહેશે. પછી અમૃત ચોઘડિયું 12:43 થી 2:16 કલાકનું રહેશે. ત્રીજું શુભ ચોઘડિયું છે જે 3:49 થી 5:22 કલાકનું રહેશે. એટલે આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થાય. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું પહેલું લાભ રહેશે, જે 8:22 થી 9:49 કલાકનું રહેશે. 8:22 થી 9:49 રાત્રિનું ચોઘડિયું છે અને શુભ ચોઘડિયું 11:15 થી 12:42 છે. સવારનું ચોઘડિયું 11:10 થી 12:43 જે દેખાય છે તમને, ત્યારે તમારે ગળાનું સ્થાપન કરવું છે, માતાજીનું સ્થાપન કરવું છે તો થઈ શકશે. આ લાભ ચોઘડિયામાં કાલે કોઈ પણ સારા કામ કરવા છે, માતાજીનું સ્થાપન કરવું છે, માતાજીના કહેવાય છે કે દીવો પ્રગટાવો છે, અખંડ જ્યોત રાખવી છે, તો આ બધું લાભ ચોઘડિયામાં સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવશે. ત્યારથી શરૂ કરો અને 9 દિવસ સુધી તમે આ ચાલુ રાખજો. તો આ રીતે દિવસ રાતના ચોઘડિયા છે, નાના મોટા કામ કરવા તો થઈ શકશે. જી બેન.
જે મહારાજ હવે જે લોકોનો જન્મ તારીખનો સરવાળો 3 થતો હોય 3 અંક આવતો હોય તેવા લોકોનું આવનારું ભવિષ્ય કેવું રહેશે તેની વિશે વિસ્તૃત માહિતી આપો. ચલો આપણે જન્માંક 1 જન્માંક 2 વિશે જાણીએ. હવે આજે જાણીશું જન્માંક અને મૂળાંક 3 વિશે. જેની જન્મ તારીખનો સરવાળો 3 થતો હોય તેવા વ્યક્તિઓ કેવા હોય છે. એક તો આશાવાદી અને ઉદાર હોય. જેનો જન્માંક અને મૂળાંક 3 હોય એ લોકો એક આશાવાદી અને ઉદાર હોય. બીજું સુખ અને મજા શોધનારા હોય. દરેક વસ્તુમાં દુઃખમાં પણ સુખ શોધનારા એવા જન્માંક અને મૂળાંક 3 વાળા વ્યક્તિઓ હોય છે. આદર્શવાદી અને ઉચ્ચ કેળવણી ધરાવનાર હોય છે. જેનો જન્માંક કે મૂળાંક 3 થતો હોય દરેક લોકો સારું ભણતર, ઉચ્ચ શિક્ષણ, ઉચ્ચ કેળવણી લીધેલી હોય. બીજું અન્યને ખુશ રાખવા માટે પણ પોતાના મનગમતા વસ્તુઓને સમર્પણ કરનારા આ જાતકો હોય છે. જ્ઞાનના શોધક હોય છે. રોજ નવું નજરાણું, રોજ નવું જ્ઞાન કેવી રીતે લાવવું તે તેમના મનમાં ચાલતું હોય છે. સમાજના પછાત લોકોને પ્રેમ કરનારા હોય છે. દરેકને સમાન નજરે જોનારા એવા આ જન્માંક મૂળાંક 3 વાળા હોય છે. વ્યવસ્થા અને શિસ્તના આગ્રહી હોય છે. સાથે બિનજવાબદાર હોય છે. લાપરવાહી એમનામાં વધારે રહેલી હોય છે. વસ્તુ ભૂલી જવાની ટેવ થોડી વધારે હોય છે. જવાબદારી સંપૂર્ણપણે નિભાવી શકતા નથી. બિનજવાબદાર વ્યક્તિ હોય છે. અને દેખાડાની વૃત્તિ હોય. શો ઓફ કહેવાય ને. પેલો સામેવાળો આઈફોન લાવે તો આપણે બી આઈફોન લઈને કલર કરવો હોય, શો ઓફ કરવો હોય તો એવું બધું એમને આવડતું હોય. કેમનું આમ બહાર બજારમાં ઝગમગ કરવી, તામઝામ કરવો, આ બધું એ લોકોને ફાવતું હોય. સાથે અન્યનો વિશ્વાસ કોઈ દિવસ ના તોડે. તમે એક વખત એની પર ભરોસો મૂકો તો એ ગમે તેમ કરીને તમારું કામ પૂર્ણ કરનાર હોય. પણ હા, હાથના છૂટા પણ હોય, ઉડાવ હોય. સાથે ક્યારે અટકવું ને ક્યારે છટકવું એ બહુ સારી રીતે આવડતું હોય આ લોકોને. ક્યાં અટકવું અને ક્યાં છટકવું એ બહુ જ સારી રીતે આવડતું હોય છે. અને લોકોને હાથમાં રાખીને ગમે તે કામ પૂર્ણ કરી શકવાની એવી નિપુણ કળા એમનામાં હોય છે. હાથમાં રાખી બટર લગાવી, મસ્કાબન લગાવી કે ચીઝ લગાવીને પણ ગમે તેમ કરીને એમની પાસે ખૂબ સરસ નિપુણ કળા હોય છે કે સામેવાળા વ્યક્તિ જોડેથી કામ કેમનું કઢાવવું છે. તો આ વાત કરી આપણે જન્માંક અને મૂળાંક 3 વિશે. એટલે કે જેનો જન્મ તારીખનો ટોટલ સરવાળો 3 થતો હોય તેવા વ્યક્તિઓ આવા હોય. તો હવે કાલે વાત કરીશું જન્માંક અને મૂળાંક 4 માટે કે જેનો જન્મ તારીખનો સરવાળો 4 થતો હોય તેવા વ્યક્તિઓ કેવા હશે તે જાણીશું આવતીકાલે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિ વાળાને કાલે મહત્વપૂર્ણ કામ પૂર્ણ થાય. જે ધાર્યા છે તે કામ પૂર્ણ થશે. બીજું કે કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકો. નિત્યક્રમ પ્રમાણે જે રોજિંદુ કામ કરો છો તે કામમાં રસ રુચિ રાખીને કામ પૂર્ણ થશે. કાલે કાર્યમાં સફળતા અને સિદ્ધિ મળશે. અને ચોક્કસ નીતિથી ચોક્કસ આદર્શો વડે રોકાણ કરજો. પીળો શુભ કલર, શુભાંક 9 રહેશે. વૃષભ રાશિની જો વાત કરીએ તો વધુ પડતો આત્મવિશ્વાસ સારો નહીં. અમુક વખત આપણે ધાર્યા કરતાં વધારે આત્મવિશ્વાસ પોતાની પર કે લોકો પર મૂકીએ છીએ અને વિશ્વાસઘાત તરફ પ્રેરે છે. નકામા ખર્ચા કે નકામી વસ્તુ પર ફિજૂલ ખર્ચો ના થાય તે ખાસ ધ્યાન રાખજો. બિનજરૂરી વસ્તુઓ ના ખરીદાય તેનું ધ્યાન રાખજો. પ્રતિષ્ઠા ગુમાવી શકો છો. સમાજમાં તમારી જે છબી છે, છબી ના ખરડાય તેનું ધ્યાન રાખીશું. સાથે યોગ્ય સમયની રાહ જોવાની છે. લીલો શુભ કલર, શુભાંક 7 છે. તો વાત કરીશું મિથુન રાશિની. મૂળાક્ષર ક, છ, ધ. તાણ અને દર્દની સમસ્યાથી રાહત મળે. નકારાત્મક વલણનો બદલો મળે. લોકોનું સમર્થન મળે. કારકિર્દીમાં ધીમી ગતિએ સફળતા મળે. ધીરે ધીરે દરેક કામોમાં સફળતા મળતી જોવાય છે. લાલ શુભ કલર, શુભાંક 8 છે. જી બેન.
જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને ધાર્મિક પ્રવૃત્તિ થાય, સકારાત્મક ઉર્જાનો સંચાર થાય, સમાજમાં માન સન્માન અનુભવાય, મહેનતનું પરિણામ ખૂબ સારું મળે. સોનેરી શુભ કલર શુભાંક 6 છે. સિંહ રાશિની જો વાત કરવામાં આવે, મૂળાક્ષર મટ, નિર્ણય ખોટા ના પડે, વિચાર્યું છે તેના કરતાં અલગ ના થાય, વિચાર્યું છે તેના કરતાં ઊંધું ના થાય, અવળું ના થાય, તેનું ધ્યાન રાખવાનું છે. નાનું મોટું વાહન ખરીદવું અથવા વાહન ચલાવવાનું યોગ્ય નથી. કાલે શક્ય હોય તો બહુ ઓછું વાહન ચલાવજો. પારિવારિક તણાવ નાનો મોટો જોઈ રહ્યો છે, પરિવારમાં કોઈ નાનો મોટો તણાવ ના થાય. અચ્છા, જે લોકોના લગ્ન થઈ ગયા છે તે લોકોને વાંધો નથી, પણ જે લોકોના લગ્ન નથી થયા તે લોકો લગ્ન સંબંધી કોઈ વાત આગળ વધશે, લગ્ન સંબંધી ચર્ચાઓ થશે. આસમાની શુભ કલર શુભાંક 7 રહેશે. કન્યા રાશિને રોકાણ મુલતવ રાખવું, પૈસા તમારા જે તે જગ્યાએ મુલતવ રાખવું. નિર્ણય લગતી વખતે 100 વાર વિચારીને નિર્ણય લેવો. કન્યા રાશિવાળા જે તે કામ કરો 100 વાર વિચારીને કરજો. નિર્ણય લો તો 100 વાર વિચારીને લેજો. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે, પારિવારિક વાતાવરણ સુખાકારી રહેશે, અનુભવી લોકોથી શીખવા મળે. નીલો શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો હેલો. જય શ્રી કૃષ્ણ બેન. જન્મ તારીખ? જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો. 13/8/2001. 13/8/2001. જી. સમય સ્થળ અને સમય. વહેલી સવારે 4:42. જી જેતપુર જિલ્લો. જી. પ્રશ્ન જણાવશો આપનો. એને છે ને નોકરીના યોગ ક્યારે છે? સરકારી મળતી પ્રાઇવેટ બે કામ કરી લીધું છે. ઇન્ટરવ્યુ દિવસ પણ કઈ વારો નથી આવતો. કઈ ગ્રહ નબળા હોય કે કઈ વિધિ કરવી થતી હોય તો ભવિષ્ય કેવું રહે? જો વૃષભ રાશિનો ચંદ્ર છે, કર્ક રાશિનું લગ્ન, સોમવારનો દિવસ, કૃતિકા નક્ષત્ર, નોમની તિથિ હતી. કુંડળીમાં સૂર્ય પ્રબળ છે ને બુધ પણ પ્રબળ છે, મંગળ પણ સારો છે. જે તકલીફ છે શનિ છે, શનિ ચંદ્રનો વિષયોગ બેઠો છે 11મા સ્થાનમાં એટલે કે લાભ સ્થાનમાં, જેના કારણે નાની મોટી સમસ્યા થાય છે. તો હવે આ શનિ ચંદ્રના વિષયોગના કારણે જો સમસ્યા થતી હોય તો તેનું નિવારણ પણ કરવું પડે. તેના માટે નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવે, નિત્યક્રમ પ્રમાણે શ્રી પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરે અને 7 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં સોમવારના દિવસે પહેરવાથી એમને લાભ થશે. તો આટલી વસ્તુ કરાવજો, ચોક્કસથી રાહત પડશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ 25/2/2005, જન્મ સ્થળ સુરત અને જન્મ સમય સવારે 6 વાગે. પ્રશ્ન છે શાસ્ત્રીજી, એના લગ્ન યોગ ક્યારે છે અને એરેન્જ મેરેજ કરશે કે લવ મેરેજ છે? ભવિષ્ય કેવું રહેશે? સિંહ રાશિનો ચંદ્ર છે, મકર લગ્ન, શુક્રવારનો દિવસ, પ્રદોષનો જન્મ. જો અરેન્જ મેરેજ કરે તો સારું, શુક્ર બીજે છે અને કુંભ રાશિનો છે એટલે લવ મેરેજની શક્યતા છે, પણ એમાં અરેન્જ મેરેજમાં વધારે સફળતા જોવાય છે. બીજું છોકરાને મંગળ છે, 12મે મંગળ છે ને, એટલે છોકરાને અત્યારે હાલમાં લગ્ન કરાવશો તો હેરાનગતિ થશે. છોકરાના 28 વર્ષ પૂર્ણ થાય પછી જ લગ્ન કરાવજો, નહીતર તો સામેવાળાનું મંગળ 12મે હોય કે 7મે હોય કે 8મે હોય તો વાંધો નથી, પણ સામેવાળું પાત્ર જોઈને કરવું પડે, નહીતર તો 28 વર્ષ પૂર્ણ થાય પછી લગ્ન હિતાવહ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હેલો. જી. હેલો, નમસ્કાર. નમસ્કાર. હાજી નમસ્કાર સર. મહારાજ, મારા બેબીની બર્થડે છે 11/3/1998. જી. જન્મ સમય છે 7 થી 8 ની વચ્ચે. સવાર કે હેલો. સાંજ? સવારે. જી. ઉત્તર ગુજરાતના બધા જિલ્લાઓ ફરી વળ્યો છું. બેબી ડોક્ટર છે અને હું અગાઉ પણ વાત કરી હતી. સંબંધની વાત આવે છે પણ પાછી અટકી જાય છે ને હવે તો સૌરાષ્ટ્ર બાજુથી વાત મેં લીધી છે, સુરેન્દ્રનગર બાજુ. બરાબર. હવે 18 તારીખ ને 21 તારીખે મહારાજા મારા એના જે છે મારા જે ઘોડથી 18 તારીખ ને 21 તારીખે તારીખે કઈક ચાલે છે નવરાત્રીનો, એટલે કે હવે ના જતા બાપુ એવું કે છે. તો હવે થશે કે નહીં થશે, બધી વિધિની કરાવી નાખી, કુંભ વિવાહ કરાવી નાખ્યું છે. કરનારી જે કોઈ મહારાજ કે લગભગ
1 લાખ રૂપિયાનો ખર્ચો ભર્યો છે, પણ બેબીને અનુકૂળ આવતું નથી. છોકરાએ ડોક્ટર મળે છે અહીં, પણ વાત અટકી જાય છે. બેબીને ગમતું જી. નથી, સામાવાળાને ગમે છે. જી સિંહ રાશિનો ચંદ્ર મીન રાશિનું લગ્ન છે. તમારી વાત સંપૂર્ણપણે સમજી શકું છું. હવે આમાં શું છે, 12મે સૂર્ય છે, ગુરુ છે ને કેતુ છે, એટલે સમસ્યાઓ થોડીક વધારે છે. લગ્ન બાબત સમસ્યા છે. એક તો શનિ મંગળ એટલે લગ્નમાં દખો આપે, 12મે સૂર્ય કેતુ એ પણ લગ્નમાં દખો આપે, 12મે ગુરુ કેતુ એ પણ લગ્નમાં દખો આપે, અને 12મે તમારે સૂર્ય ગુરુ કેતુ ચંડાલ યોગ થયો, અને ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ છઠ્ઠે થયો. એટલે સાહેબ કુંડળી થોડીક હેરાનગતિ વાળી છે, જેના કારણે સમસ્યા થાય. શનિ મંગળ કીધું એટલે મેં તમે સમજો કે શનિ મંગળ અત્યારથી નહીં, પહેલેથી કહું છું, જે કુંડળીમાં શનિ મંગળ જોડે હોય એને લગ્ન જીવનમાં સમસ્યા હોય ને હોય જ. હવે શું કરવાથી લાભ થાય? એક તો દર શનિવારે ને મંગળવારે સુંદરકાંડનો પાઠ પોતે કરે, દર શનિવારે ને મંગળવારે લાલ વસ્તુનું દાન કરે, એમાં ગાયને રોટલીને ગોળ ખવડાવે. નિત્યક્રમ પ્રમાણે ગાયને રોટલી ગોળ ખવડાવે તો બહુ જ સારું, અતિ ઉત્તમ. શનિવારના દિવસે બાજરીનો રોટલો ગાયને ખવડાવવાથી લાભ થશે. એક એલેક્ઝેન્ડર નામનો રત્ન આવે, જો પોતે ધારણ કરે તો એનાથી એને સફળતા મળશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિના સંબંધોમાં તણાવ પેદા થાય. બપોર પછી પરિણામ સારું છે. સૂરજ ઢળે એમ જીવનમાં સારું થશે. કાલે સૂરજ ઢળે ને એમ પછી ધીરે ધીરે સારું થશે. કામ તમારું જે તે કામ છે તે કામ પ્રત્યે રુચિ લાગશે. પરિવારના તરફથી સારો સહયોગ મળે. ગોલ્ડન શુભ કલર શુભાંક 5. વૃશ્ચિક રાશિને રોકાયેલા નાણાં મળે, વિદેશ જવાની તક મળે. નબળાઈઓનો ફાયદો કોઈ ઉઠાવે નહીં તેનું ધ્યાન રાખીશું. કોઈ જોડે બોલાચાલી ના થાય. નારંગી શુભ કલર શુભાંક 3. ધનરાશિ કર્મચારી તરફથી યોગ્ય સહકાર મળશે. સાંધા અને ઘૂંટણનો નાનો મોટો દુખાવો જોઈ રહ્યો છે. યોગ અને વ્યાયામ કરો, સારું રહેશે. નવું કામ શરૂ કરવાની શ્રેષ્ઠ તકો મળે. કાળો શુભ કલર શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિના ગંભીર મુદ્દા ઉપર સકારાત્મક ચર્ચા થાય. પ્રયાસો કરવાથી સફળતા મળે. વધુ કામનો બોજ ના લેશો. કર્મચારીઓ સાથે મૈત્રીપૂર્ણ વર્તન જીવનની શ્રેષ્ઠ તકો અપાવશે. ગોલ્ડન શુભ કલર શુભાંક 1 રહેશે. કુંભ રાશિ નકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત નથી કરવાનું. તમારી પાછળ કાલે 100 માંથી 50 જણ ખરાબ બોલે અને 50 સારું બોલે, તો જે 50 સારું બોલે તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું, અને 50 ખરાબ બોલે અને એક કાનથી સાંભળીને બીજે કાને જવા દેવાના. નિર્ણય કાલે કોઈ પણ પ્રકારનો લેવાનો નથી, સારો કે ખરાબ. કાલે કોઈ પણ નિર્ણય તમારા માટે યોગ્ય નથી લેશો, હકારાત્મક હોય કે નકારાત્મક હોય. નુકસાન થવાની નાની મોટી સંભાવના જોવાઈ રહી છે, અને કામમાં લોકો હસ્તક્ષેપ કરે, કામમાં દલીલો દખીલા કરાવે, તેમાં પડવાનું નથી. ભૂરો શુભ કલર શુભાંક 7. દિવસની શરૂઆત મીન રાશિવાળા, દિવસની શરૂઆત નવી આશા સાથે થાય. અંગત કામ અધૂરા રહી જાય. જે વિચાર્યું છે કે આજે આ કામ પૂરું કરવું છે, કોઈક ને કોઈક અનાયાસે પૂર્ણ ના થાય. મહત્વપૂર્ણ વસ્તુઓ અને દસ્તાવેજો જોડે રાખજો. વસ્તુઓ કાલે ખોવાય નહીં, ભૂલી ના જવાય. આવક અને ખર્ચ ઉપર બંને પર ધ્યાન રાખવાની જરૂર છે. જાંબુડી શુભ કલર અને શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી સલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક લખમાબેન ગઢવી ટેરોટ કાર્ડ ઉપાડશે અને આવનારું ભવિષ્ય કેવું છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. તો એમને ઉપાડ્યું છે ભાઈ પેજ ઓફ પેન્ટિકલ્સ. બહુ સુંદર મજાનું ટેરોટ છે, અને શું કહી રહ્યું છે, એકદમ પોઝિટિવ ટેરોટ કહેવાય. તો લખેલું છે અબન્ડન્સ, મેનિફેસ્ટેશન, ઓપોર્ચ્યુનિટી, ન્યૂ કરિયર, ફાઇનાન્શિયલ ઓપોર્ચ્યુનિટી, ન્યૂ વેન્ચર.
એટલે નવું સાહસ ચાલુ થશે, નવી તકો મળશે, નવા એવા પ્રોસ્પેક્ટિવ વ્યૂઝ મળશે, નવા એજન્ડા મળે, નવા વ્યક્તિઓ જોડે સંપર્ક થાય છે, તમને વેપાર ધંધો નોકરીમાં આગળ લઈ જાય, સાથે નવી સફળતાઓના શિખરો પ્રાપ્ત થાય. તો બીજું કોઈ એવા વ્યક્તિ તમારો હાથ પકડશે જેના કારણે તમારે જીવનમાં આગળ વધવાનું થશે. આર્થિક ગ્રોથ બહુ જ સારો છે. માથા ઉપર દેવું, કરજો કે નાનું મોટું નુકસાની છે પૂર્ણ થશે. આ વર્ષે કોઈ નાના મોટા આકસ્મિક ધનલાભ દેખાય છે. શું કરવાથી આખું વર્ષ સારું ને સુંદર જાય? કાલે જેનો પણ જન્મદિવસ છે, મંગળવારના દિવસે હનુમાનજીને 7 લવિંગ ચઢાવવાનું રાખશે, આખું વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. મહાદેવ હર. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. તો મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.